જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને સરળ રીતે બ્રેડ રોલ બનાવવાના છે. એકદમ યુનિક રેસીપી છે, હેલ્ધી છે, ટેસ્ટી છે અને ફટાફટ બની પણ જાય છે. તો તેની માટે અહીંયા આપણે એક પેનની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું, 4-5 લીમડાના પત્તા, હિંગ એડ કરશું. ત્યાર પછી મુઠ્ઠી જેટલા વટાણા એડ કરવાના છે. વટાણા એડ કરી અને પેનને 2 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે. ત્યાર પછી આપણે ઝીણા ચોપ કરેલા ગાજર, ઝીણું ચોપ કરેલી મકાઈ, બંને વસ્તુ એડ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો, ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખવાની છે. હવે આ બધી વસ્તુ સરળ રીતે સતાઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. ત્યાર પછી 2 થી 3 મિનિટ સુધી આપણે આવી રીતે પેનને ઢાંકી દઈશું. હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ત્રણેય વસ્તુ સરસ એવી સતાઈ ગઈ છે. ઉપરથી ઝીણી ખમણેલી કોબી અને ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરશું. બધી વસ્તુને ફરીથી 2 થી 3 મિનિટ સુધી સાતળી લેવાની છે. હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું, ચપટી જેટલી ખાંડ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે એડ કર્યું જ હતું. હવે અહીંયા બટેકાને મેં બાફીને મેશ કરીને લીધેલા છે, તો તે એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરશું, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરશું અને ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરી સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરશું. હવે આપણું સ્ટફિંગ સરસ એવું તૈયાર થઈ ગયું છે. ચાલો ફટાફટ બ્રેડ રોલ બનાવી લઈએ. તો અહીંયા આપણે જે સેન્ડવિચ બનાવવા માટેના પાવ આવે છે તે લીધા છે. તેની ચારે બાજુથી કોર કાઢી લેવાની છે અને પાવને આવી રીતે વણી લેવાનું છે. તમે જોઈ શકો છો, આપણે બ્રેડને સરસ એવી વણી લીધી છે. હવે એકદમ બ્રેડ પતલી થઈ જાય એટલે તેની ઉપર માયોનીઝ લગાવવાનું છે. થોડું માખણ લગાવશું, પછી થોડું માયોનીઝ લગાવશું, તૈયાર કરેલી ગ્રીન ચટણી લગાવશું. ગ્રીન ચટણીમાં આપણે ધાણા, ફુદીનો, આદુ, મરચી, ખાંડ, મીઠું અને લીંબુ એડ કર્યા હતા. હવે અહીંયા આપણે પછી થોડો સોસ લગાવશું અને તૈયાર કરેલું સ્ટફિંગ આવી રીતે ગોળ થેપલી કરી અને વચ્ચે રાખી દઈશું અને બ્રેડનો સરસ એવો રોલ બનાવી લઈશું. આવા જ બધા રોલ આપણે બનાવીને તૈયાર કરશું અને વચ્ચેથી બ્રેડના રોલનું આપણે કટિંગ કરી લેવાનું છે. મિત્રો, એકદમ સરળ રીત છે બ્રેડ રોલ બનાવવાની, ઇઝીલી બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવી આ રેસીપી છે. હવે અહીંયા આપણે તેને એક પેનની ઉપર આવી રીતે થોડું ઘી અથવા તો બટર લગાડવાનું છે. અહીંયા આપણે થોડું ઘી લગાવ્યું છે. તેની ઉપર આવી રીતે આપણે બ્રેડ રોલને શેકી લેવાના છે. મિત્રો, આ બ્રેડ રોલને આપણે તેલમાં ફ્રાય નથી કરવાના, પણ આવી રીતે લોઢીની ઉપર શેકી લેવાના છે, એટલે કે કોઈ પણ તવાની ઉપર શેકી લેવાના છે. હલકો એવો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે બ્રેડ રોલને પલટાવીને શેકીશું. તમે જોઈ શકો છો, એકદમ સુપર હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા બ્રેડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. બધા જ બ્રેડ રોલને આપણે આવી રીતે હળવા તાપે એટલે કે ધીમા તાપે ફેરવી અને શેકી લેવાના છે, એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. મિત્રો, બ્રેડ રોલને આપણે સોસ, માયોનીઝ, ગ્રીન ચટણી અને વેફર સાથે સર્વ કરશું. હેલ્ધી, ટેસ્ટી, યુનિક રેસીપી છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ફરી મળીએ. જય સ્વામિનારાયણ.